હવે તારે ક્યારે ઘેર જવું છે? હું હોળી કરીને જવાનું છે અહીંયા. અને આ 2 દિવસથી કે ઘેર ન દેખાતી, ક્યાં જાશો રોજ રોજ? તો 2 દિવસથી બહાર હતી, બેનપણીવાર ફરવા ગઈ હતી, એટલે મારે તો રોકાવાનું છે હજી 2-7 દી. આ તે કોઈ દીકરી બાપાને ઘેરે હોળી કરે જોયું તે કે જોયું છે? તારે હું હોળી કરવા રહેવું છે? તે હોળી હોય શું થઈ ગયું? મારે કઈ નથી જાણવું, તો રોકાવાની છું. આમ ઘર ભેતા થાવ અહીંયા, હોળી પતે ને પછી આવજો, પાછા આવવું હોય તો. આલે મેળા હોળી કરવા રોકાવું કેમ? હોળી હોય ન રોકાવાય એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે કે દીકરીને બાપની ઘેર હોળીમાં ન રોકાવાય? એ શાસ્ત્ર બાસ્ત્ર ની મને નથી ખબર કાંઈ. મને એટલી ખબર છે કે દીકરી બાપાની ઘેર હોળી ન કરે, દિવાળી ન કરે. આપડી જે પરંપરા છે ને એટલું રાખો તો બહુ થઈ ગયું. એ હારું જાવ છું, અમારે નથી રોકાવા દેવી તો હું પછી કરું. એ હારું હાલો જાવ, ઠેલા લઈને ઉપડો, પાછા આવજો રોકાવા. પડીએ એ શું જાવ છું? એ હારું જાવ, આવજો. એ હોવાય તો આવી, નગર કાંઈ નહીં. આવી ગઈ, રોકાઈ ગઈ ને, બહુ થઈ ગયું. હારું એ આવજો ભાભી. બાતમાં આવું થોડું કરાય. ઘેર આવેલી દીકરીને કઢાઈ ઘેરેથી, આ ખોટું કહેવાય. આ તે કાઢું જ ને માસુ એની. કાલ ઉઠીને મને કે જો એને માયા હોળી કરવા ઘેરે રાખી, તું જ કે પેલી, એટલે કાઢવી જ પડે ને મારે તને. પણ આવી રીતના ન કહેવાય, એને કઈ ખરખી રીતના કહેવાય. એને કેટલું ખોટું લાગ્યું હશે, બિચારા ઉભા નો વી ગયા. લાગે ને ખોટું, ઘડીક લાગશે. મારે આમ મળવું પડે બધાનું. પછી દીકરી બાપની ઘેર થોડી હોળી કરવા રોકાવાય? એમ જ હોય બધું. હારું છું ગઈ છે, એ તો આવશે પાછી. હારું, બીજું હું, મારે હું, તમારી દીકરી છે.